મિત્રો, શું તમે જાણો છો કે ભારતની પવિત્ર નદીઓમાંથી એક નર્મદા નદીને કુંવારી નદી તરીકે શા માટે પૂજવામાં આવે છે? નર્મદાના દરેક પથ્થરને શિવલિંગનું દિવ્ય સ્વરૂપ માનવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દેવી નર્મદાને કુંવારી કેમ કહેવામાં આવે છે? અને આ નદી ઉલટી દિશામાં કેમ વહે છે? આની પાછળ એક અદ્ભુત પૌરાણિક કથા છુપાયેલી છે, જે બહુ ઓછા લોકો જાણે છે. આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે રાજકુમારી નર્મદા કુંવારી કેમ છે અને તેમના આ સ્વરૂપ પાછળ કઈ રહસ્યમયી કથા જોડાયેલી છે. એવું કહેવાય છે કે આ કથા સાંભળવાથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેથી આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. અને કોમેન્ટ બોક્સમાં બધા ભક્તો હર હર નર્મદે જરૂર લખી દેજો. નમસ્કાર મિત્રો. પૌરાણિક કથાઓ અનુસાર મૈખલ પર્વત પર ભગવાન ભોલેનાથ ગહન તપસ્યામાં લીન હતા. તે જ સમયે તેમના પરસેવાના એક ટીપામાંથી એક અદ્ભુત રૂપવતી કન્યાનો જન્મ થયો. ભોલેનાથને તપસ્યામાં મગ્ન જોઈને તે કન્યા પણ તેમની સામે બેસીને તપસ્યા કરવા લાગી. જ્યારે મહાદેવની તપસ્યા પૂર્ણ થઈ અને તેમનું ધ્યાન તૂટ્યું, ત્યારે તેમણે પોતાની સામે તે કન્યાને તપસ્યા કરતી જોઈ. આ દ્રશ્યથી મહાદેવનું હૃદય પ્રસન્નતાથી ભરાઈ ગયું. ભગવાન ભોલેનાથે પ્રસન્ન થઈને તે કન્યાનું તુરંત નામકરણ કર્યું અને કહ્યું, હે પુત્રી, આજથી તું નર્મદાના નામે વિખ્યાત થશી, જેનો અર્થ છે બધાને સુખ આપનારી. તારી તપસ્યાએ મને અત્યંત સંતુષ્ટ કર્યો છે, તેથી હું તને અમૃતાનું વરદાન આપું છું. સંસારમાં ભલે ગમે તેવું પ્રલય આવે, તારો ક્યારેય નાશ નહીં થાય. તારું નામ હંમેશા પાપનાશીની નદી તરીકે લેવામાં આવશે. તારા કિનારે મળતા પથ્થરને નર્મદેશ્વર શિવલિંગ કહેવામાં આવશે, જે પ્રાણ પ્રતિષ્ઠા વિના પણ પૂજનીય હશે. તારા કિનારે શિવ, પાર્વતી અને બધા દેવતાઓનો વાસ હશે. આ ઉપરાંત તું સંસારની એકમાત્ર નદી હશે જેની પરિક્રમાનું વિશેષ મહત્વ હશે. મગર, જેને જળનું સૌથી શક્તિશાળી જીવ માનવામાં આવે છે, તે તારું વાહન હશે. મિત્રો, જે પર્વત પર ભગવાન ભોલેનાથે માતા નર્મદાનું અવતરણ કર્યું, તે મૈખલ પર્વત પર રાજા મૈખલે નર્મદા માટે યોગ્ય વરની શોધ કરવાનું નક્કી કર્યું. પોતાની અલૌકિક કન્યા માટે તેમણે શરત રાખી કે જે રાજકુમાર દુર્લભ ગુલાબ કાવલીનું ફૂલ લાવીને તેમની સામે રજૂ કરશે, તે જ નર્મદા સાથે લગ્ન કરવાનો હકદાર બનશે. આ શરત અત્યંત કઠિન હતી, જેને ઘણા રાજા મહારાજાઓએ પ્રયાસ કરતા પૂરી ન કરી શક્યા. સમય પસાર થતો ગયો અને આ દરમિયાન રાજકુમાર સોનભદ્રે પોતાની અદ્વિતીય વીરતા અને સાહસનો પરિચય આપીને કાવલીનું દુર્લભ ફૂલ મેળવ્યું. રાજા મૈખલ ખૂબ પ્રસન્ન થયા અને તેમણે રાજકુમારી નર્મદાના લગ્ન સોનભદ્ર સાથે કરવાની સંમતિ આપી. આ શુભ સમાચાર આખા રાજ્યમાં ફેલાઈ ગયા અને ચારે બાજુ હર્ષ અને ઉલ્લાસનો માહોલ છવાઈ ગયો. રાજકુમારી નર્મદાએ અત્યાર સુધી રાજકુમાર સોનભદ્રને જોયા ન હતા, પરંતુ પોતાના પિતા રાજા મૈખલની પ્રશંસા સાંભળીને તેમના મનમાં રાજકુમારને મળવાની તીવ્ર ઈચ્છા જાગી. રાજકુમારી નર્મદાએ પોતાની દાસી જોહિલાને બોલાવીને કહ્યું કે મારા લગ્નમાં હવે વધુ સમય બાકી નથી, પરંતુ હું રાજકુમાર સોનભદ્ર સાથે થોડી વાતચીત કરવા માંગુ છું. મારો સંદેશ તેમની પાસે પહોંચાડવો જરૂરી છે અને મારી આજ્ઞા છે કે તું આ સંદેશ લઈને તેમની પાસે જા. દાસીએ રાજકુમારીને વિનંતી કરી, આ એક પવિત્ર અવસર છે, પરંતુ મારી પાસે એવા યોગ્ય વસ્ત્રો અને આભૂષણો નથી કે જેની સાથે હું રાજકુમારની સામે જઈ શકું. હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને મને તમારા વસ્ત્રો અને આભૂષણો આપો, જેથી હું સન્માનપૂર્વક તમારો સંદેશ તેમના સુધી પહોંચાડી શકું. રાજકુમારી નર્મદાએ પોતાની દાસીની આ પ્રાર્થના સ્વીકારી અને પોતાના વસ્ત્રો તથા આભૂષણો આપીને દાસીને રાજકુમાર સોનભદ્ર પાસે સંદેશ પહોંચાડવા માટે વિદાય કરી. જ્યારે દાસી રાજકુમારી નર્મદાનો સંદેશ લઈને રાજકુમાર સોનભદ્ર પાસે પહોંચી, ત્યારે રાજકુમારના રૂપ અને વૈભવને જોઈને તેની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ. રાજસી આભૂષણોથી સજ્જ દાસી રાજકુમારની સામે પોતાને માતા નર્મદા તરીકે રજૂ કરી બેઠી. રાજસી વસ્ત્રો અને આભૂષણોમાં સજેલી આ કન્યાને જોઈને રાજકુમાર સોનભદ્ર પણ દાસીને રાજકુમારી નર્મદા માનવાની ભૂલ કરી બેઠા. તેમણે દાસીને નર્મદા સમજીને પોતાનો પ્રેમ પ્રસ્તાવ તેની સામે રાખ્યો. દાસીએ રાજકુમારનો પ્રેમ પ્રસ્તાવ કોઈ સંકોચ વિના સ્વીકારી લીધો. આ દરમિયાન દાસીને ગયે ઘણો સમય વીતી ગયો હતો અને માતા નર્મદાનો ધીરજ જવાબ આપવા લાગ્યો.
તેમના મનમાં ચિંતા અને ઉત્સુકતા વધવા લાગી. અંતે તેમણે સ્વયં રાજકુમાર સોનભદ્રને મળવાનું નક્કી કર્યું. રાજકુમારી નર્મદા રાજમહેલમાંથી નીકળીને તે સ્થાન પર પહોંચી જ્યાં તેમણે દાસીને પોતાનો સંદેશ લઈને મોકલી હતી. જ્યારે રાજકુમારી નર્મદા તે સ્થાન પર પહોંચી ત્યારે તેમણે સોનભદ્ર અને દાસીને પ્રેમાલાપ કરતા જોયા. આ દ્રશ્ય જોઈને તેમનું હૃદય વ્યથિત થઈ ગયું અને અપમાનની તીવ્ર અગ્નિમાં બળવા લાગ્યું. ગહન દુઃખ અને ક્રોધથી ભરેલી રાજકુમારી નર્મદાએ ત્યાંથી જ ઉલટી દિશામાં ચાલવાનું નક્કી કર્યું અને પ્રણ લીધું કે હવે ક્યારે તે સ્થાન પર પાછા નહીં ફરે. બીજી બાજુ સોનભદ્રને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેમણે નર્મદાને પોકારીને કહ્યું, નર્મદે, પાછા આવો, રોકાઈ જાઓ. પરંતુ રાજકુમારી નર્મદાએ સોનભદ્રના વિશ્વાસઘાત પછી આજીવન કુંવારી રહેવાનો નિર્ણય લીધો. તે જ ક્ષણે તેમણે વૈરાગ્ય ધારણ કરીને સંન્યાસિનીનું સ્વરૂપ ધારણ કર્યું અને એક નવો માર્ગ પસંદ કર્યો. જ્યાં ભારતની મોટાભાગની નદીઓ પૂર્વ દિશા તરફ વહે છે, ત્યાં માતા નર્મદાએ અપમાન અને દર્દથી પ્રેરિત થઈને પશ્ચિમ દિશા તરફ વહેવાનું નક્કી કર્યું. પોતાના માર્ગમાં આવતા ઊંચા પર્વતો અને ગાઢ જંગલોને પાર કરીને તેમણે પોતાનો માર્ગ જાતે બનાવ્યો. કલકલ અને છલછલની મધુર ધ્વનિ સાથે માતા નર્મદા સતત આગળ વધતી રહી અને મલ્લાહોના વિસ્તારો સુધી પહોંચી ગઈ. એવું કહેવાય છે કે આજે પણ નર્મદા પરિક્રમા દરમિયાન કેટલાક સ્થળોએ માતા નર્મદાનો કરુણ વિલાપ સંભળાય છે, જાણે તેમનું હૃદય આજે પણ દુઃખ અને અપમાનથી ભરેલું હોય. જ્યાં ભારતની મોટાભાગની નદીઓ બંગાળની ખાડીમાં જઈને મળે છે, ત્યાં માતા નર્મદાએ પોતાની યાત્રાનો માર્ગ બદલી નાખ્યો. તેમણે બંગાળ સાગર તરફ જવાને બદલે અરબ સાગરનો રસ્તો અપનાવ્યો અને ત્યાં જઈને સમાઈ ગયા. આજે પણ માતા નર્મદાના દર્શન કરનારા તેમના સાત્વિક સૌંદર્ય, ચારિત્રિક તેજ અને તેમની ભાવનાઓના ઉફાનને અનુભવે છે. મિત્રો, આ કથાનો ભૌગોલિક સત્ય જોઈએ તો સ્પષ્ટ થાય છે કે નગરના ગ્રામ બઢાની નજીક જોહિલા નદી સોનભદ્રાના કિનારેથી વામ પાશમાં દશરથ ઘાટ પર સંગમ કરે છે. આ જ વિસ્તારમાં કથા અનુસાર રૂઠેલી રાજકુમારી નર્મદા એકલી અને ઉલટી દિશામાં વહેતી દેખાય છે. રાજકુમારી અને દાસી દ્વારા રાજવસ્ત્રો બદલવાની આ કથા પ્રયાગરાજના પૂર્વી વિસ્તારમાં આજે પણ પ્રચલિત છે. જોહિલા નદીને આજે પણ આ ઘટનાને કારણે અપવિત્ર માનવામાં આવે છે અને તેને પવિત્ર નદીઓમાં સમાવેશ કરવામાં આવતી નથી. બીજી બાજુ માતા નર્મદા માટે પુરાણોમાં કહેવાયું છે કે જે પુણ્ય ગંગાજીમાં સ્નાન કરવાથી મળે છે, તે જ પુણ્ય માત્ર નર્મદા મૈયાના દર્શનથી મળી જાય છે. એક અન્ય કથા અનુસાર એક વખત માતા ગંગા ભગવાન શિવ પાસે પહોંચ્યા અને વ્યથિત થઈને કહ્યું, હે પ્રભુ, પૃથ્વીલોકમાં એટલા બધા પાપીઓ છે કે તેમના સ્નાનથી મારું જળ દૂષિત થઈ ગયું છે. હવે હું શું કરું? ભગવાન ભોલેનાથે મુસ્કરાતા કહ્યું, દેવી, તમે નર્મદા મૈયાના પવિત્ર જળમાં સ્નાન કરો. તેમના પાવન સ્પર્શથી તમારા બધા કષ્ટો તુરંત દૂર થઈ જશે. ત્યારથી આ પરંપરા બની કે ગ્રહોના વિશેષ યોગ પર માતા ગંગા સ્વયં નર્મદા મૈયાના પવિત્ર કિનારે સ્નાન કરવા આવે છે. તો આ હતી નર્મદા દેવીના કુંવારી રહેવાની પૌરાણિક કથા, જે ત્યાગ, પ્રેમ અને વૈરાગ્યનું અદ્ભુત ઉદાહરણ રજૂ કરે છે. નર્મદા મૈયા આજે પણ પોતાના પવિત્ર જળ અને દિવ્યતા માટે જાણીતા છે અને તેમની પરિક્રમા કરનારા ભક્તો તેમના ચિરકુંવારી સ્વરૂપની મહિમાને નમન કરે છે. જો તમને આ કથા ગમી હોય તો તેને તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર નર્મદે લખીને માં નર્મદા પ્રત્યે તમારી શ્રદ્ધા વ્યક્ત કરો. આવી જ અન્ય પૌરાણિક કથાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.